તારીખ 14 જુલાઈ 2020 મંગળવાર. હું ડૉક્ટર યોગેશ આકરવાળા. આજે વિષય જે છે એમાં એક સૂચના મારે પહેલાં આપવાની. જે અનુભૂતિ થાય, જે ફિલિંગ થાય, જસ્ટ ડોન્ટ લુક એટ અધર કે એમને શું અનુભૂતિ થઈ, એમને શું ફિલિંગ થાય છે. તમે બિલકુલ પોતાનામાં રહો. બિલીફ એટલે કે માન્યતા એ પ્રેમની પ્રથમ શરત છે. આપણા સંસારમાં આજ આપણે અનુભવ્યું છે. જાણો પછી માનો, અને જો તમે માન ધરાવો છો તો તમને પ્રેમ થશે, તો તમને પ્રેમ હો. લૌકિક જીવનનો આ સિદ્ધાંત છે. આપણે લગ્ન જીવનનો પ્રારંભ, એકબીજાની જાણકારી, પછી એકબીજા માટે માન થવું, અને પછીથી પ્રેમ થાય છે. તો આ જ ક્રમ ને અવલૌકિક જગતમાં પણ આપણે લેવો જોઈએ કે આપણે પ્રભુને જો જાણતા નથી, તેમના માટે માન ક્યાંથી હશે? અને માન નહીં હોય તો પ્રેમ ક્યાં હશે? જે હૃદયની શુષ્કતા છે, વારે વારે મન ચંચળ સંસાર તરફ દોડી જાય છે. તમે ગમે એટલું ઈચ્છો હું સાધનામાં પ્રવેશું, પણ મારું મન સ્થિર રહેતું નથી, એ જે પ્રશ્ન છે એનું કારણ એ છે કે તમને પ્રેમ નથી. પ્રેમ નથી એનું કારણ એ છે કે તમે એમને માનતા નથી સાચી રીતે. તમે ભગવાનનું જે કંઈ નામ લો છો એ પોતાના ભયથી, પોતાના સ્વાર્થથી લો છો. તમને એવું લાગે છે કે કંઈક સત્તા છે કે જે મારા જીવનમાં મને કંઈક મદદ કરી શકે એમ છે આ વિષયમાં. બાકી પ્રેમ નથી. આ સંસારમાં 99.99% મનુષ્યો ભયથી પ્રેરિત જ, દુઃખથી પ્રેરિત જ ભગવાનનું નામ લે છે, અને માટે જ કોઈ પરમાત્મા સુધી પહોંચતું નથી. એટલે બિલીફ એટલે માન્યતા માટે શું જોઈએ? પહેલું તો જ્ઞાન જોઈએ. જાણો પછી માનો, અને પછીથી પ્રભુ પ્રત્યેનો પ્રેમ હોય. તો જ્ઞાન ક્યાંથી મળે? તો જ્ઞાન લૌકિક રીતે જોવા જઈએ તો વાંચનથી, શ્રવણથી, સત્સંગથી, ગુરુ પાસેથી. પણ અવલૌકિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પરમાત્માની કૃપાથી જ્ઞાન હૃદયમાં સ્વયં ફલિત થાય. નરસિંહ મહેતાએ વાંચ્યું ન હોય છતાં પણ અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ ગાઈ શકે. અને સાચું જ્ઞાન એ છે કે જે ભગવત કૃપાથી તમારા હૃદયમાં સ્થાપિત થાય, અને એને આવતા થોડોક સમય લેશે, અને ત્યારે તમને સંસારિક જ્ઞાનની જરૂર નહીં પડે. સ્વયં ફલિત જ્ઞાન છે એ એક આત્મજ્યોતિ પ્રમાણે એનું હોય છે, અને એના થકી આખો સંસાર તમારો તેજોમય બનતો હોય છે. તમારા જીવનના તમામ રસ્તાઓ ખુલતા હોય છે. બહુ સુંદર રીતે આપ ગતિ કરતા હો છો. એટલે જ ભગવાન બુદ્ધે જે સૂત્ર આપ્યું, અપદીપ ભવ, તમે જ તમારા દીવા બનો, તમે તમારી જ્યોતિ હાથમાં લઈને ચાલો. અનેક જન્મોની આપની સાધના જે થઈ ચૂકી છે, અને આ જન્મે પણ અટવાયેલા છો. કોઈક એવી ઘટના બને કે જેમાં તમે તમારા જૂના સંસ્મરણો, જૂના સંસ્કારો જાગૃત થાય, અને તમારી અચાનક જ જે રીતના અંધારા જંગલમાં જતા હો અને વીજળી પડે, વીજળીના
પ્રકાશમાં તમે તમારા જીવનનો રસ્તો શોધી કાઢો, પછીથી કોઈની જરૂર નથી. એ રસ્તો, તમારો માર્ગ તમને મળી ગયો, પછીથી ગુરુની જરૂર નથી, કશાની જરૂર નથી. તમે તમારી જાતે જ જવાનું છે. એટલે એ જ્યાં સુધી શક્ય નથી ત્યાં સુધી આપણે જ્ઞાનને વીણવું પડે છે. એટલે જાણો, માનો અને પ્રેમમય હો, એ સિદ્ધાંતને આપણે લઈને આગળ જઈએ છીએ. પ્રશ્ન ક્યાં આવે છે કે આ જે જાણકારી છે ને એ ઇન્દ્રિયો થકી આપણને મળે છે, અને મન એનું એનાલિસિસ કરે છે અને એને પ્રમાણિત કરે છે. અર્થાત મન બહિર્મુખી છે. મનુસ્મૃતિમાં એવું સરસ શ્લોક છે કે એ બ્રહ્મ પૂર્વે અતર્ક્ય, અજ્ઞેય, અપ્રમાણિત, એટલે બધી જ ઇન્દ્રિયો થકી જેને સ્પર્શી પકડી ન શકો તેવું એ પરમાત્મા જાણકારી મન સ્વીકારતું નથી, અને માટે માન થતું. લોકો વેદ ઉપનિષદ વાંચે છે પણ એ પ્રેમ થતો નથી. કેટલા બધા જ્ઞાનીઓ છે આ સંસારમાં, પણ કદાચ બધાની આંખો શુષ્ક છે. તમે ધર્મ ગુરુઓને કેટલા બધાને જુઓ, કોની આંખો ભગવત પ્રેમ દર્શાવે છે? એટલે જ્ઞાન હોવું એક વાત છે, પણ એમના માટે, પરમાત્મા માટે માન થઈ જવું, જે રીતના આપણે એકબીજા માટે માન થાય અને પાછો પ્રેમ ઉત્પન્ન થવો, એક અલગ કક્ષાની વાત છે. હે ને? ઇન્દ્રિયો થકી મન પરમાત્માને પકડી શકતું નથી, અને ઉલટાનું પાછું જગતમાં તો દુઃખ જ છે, અવરોધો છે, તકલીફો છે, અહીંયા વિયોગ છે. પ્રમાણિત તો આને જ કરે છે આપણું મન, કે આ જગત કડવું. સંસારની પરિસ્થિતિઓમાંથી પસાર થતે થતે આપણી પાસે ભગવત ભાવ રહેતો નથી. આગલા જન્મનો ભગવત ભાવ જે હતો, જેના થકી મનુષ્ય જન્મ આપણને મળ્યો, એ ભગવત ભાવ ધીમે ધીમે બાષ્પીભૂત થતો જાય છે, અને આપણી હૃદયમાં એક વૃક્ષતા આવતી જાય છે. એટલે બીજું ફેક્ટર એ છે કે વાસ્તવિકતા બહુ વિપરીત છે, માટે સરળતાથી ભગવાનને નિગ્લેક્ટ કરી શકાય એમ છે કે ભગવાન જેવી વસ્તુ તો છે જ નહીં. એ હોત તમારું જીવનમાં આવી કેવી શાંતિ હોત, મને આવા પ્રશ્નો ન નડ્યા હોત. ત્રીજો મુદ્દો એ છે, જે વ્યક્તિ જ્ઞાની બને એ પોતે એમ કહે કે આ સંસાર ખારો, એટલે એ ડિસએંગેજ થઈ શકે, ડિટેચ થઈ શકે, વિતરાગી બની શકે. વિતરાગી બને અને પછીથી સમતામાં આવી શકે, સમત્વમાં આવી શકે. આપણે આ વસ્તુ આગળ પડે એની ચર્ચાઓ થઈ છે કે જ્ઞાન પછીથી સમત્વ આવે, એટલે સાંખ્ય યોગમાં પહેલું એનું જ્ઞાનનું મહત્વ અપાયું છે બીજા અધ્યાયમાં, અને પછી સમત્વનો અર્થ કે ઇક્વિલિબ્રિયમમાં તમે આવી શકો. એટલે કૃષ્ણ કહે છે જે રીતના એ કે લાભાલાભો, જયા જયો, આપણા જીવનના લેણ દેણ અને બધી ભાવનાઓના તુમુલ યુદ્ધની વચ્ચે સમત્વ રાખ્યું અને તમે ઊભા રહો, અને આ સમતામાં આવ્યા કહેવાય. આપણે સુખે દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખને સમાન ગણીને તું આગળ ચાલ. સમતામાં આવીને પણ આપના હૃદયમાં કદાચ ભગવત ભાવ ન પણ આવે. જ્યાં સુધી તમારા હૃદયમાં પ્રેમ નથી, ત્યાં સુધી તમારા જીવનનું ધ્યેય પૂરું થતું નથી. એટલે બધું જ જ્ઞાન, આખા જગતનું અને અનેક જન્મો સુધીનું જે જ્ઞાન આપણી પાસે છે, એમ કે છે કે સબકોન્શિયસમાં, ચિત્તમાં અનેક જન્મોની તમારી સાધના અને જ્ઞાનનો પરિપાક, અને એ તમને ધીમે ધીમે પ્રેરણા આપતું રહે છે, તમારી દિશા બદલાવતું રહે છે. તો બધું જ હોવા છતાં પણ ભગવત ભાવ આપના હૃદયમાં ન પણ પ્રગટે. ક્યારેક જ્ઞાન બહુ સૂકું હોય છે. હું આ વાક્ય બોલું છું એ બહુ સમજદારીથી બોલું છું કે જ્ઞાન ક્યારેક બહુ સૂકું હોય છે. અનેક લોકો જ્ઞાની છે, તમે આમ મળો તો તમે આમ થાય કે ઓહો હો, ઝૂકી જઈએ. પરંતુ તમારા હૃદયમાં જે ભગવત પ્રેમ હશે એના કરતાં એમના હૃદયમાં ઓછો હશે. એવું બને કે વીજળીનો ચમકારો થાય અને તમને તમારા જંગલમાં રસ્તોય ન મળે. એટલે ઘણા લોકો જ્ઞાની ભગવત ભાવ સુધી પહોંચતા નથી.
ઈશાવાસ્ય ઉપનિષદનો એક શ્લોક છે કે અજ્ઞાનીઓ તો નરકમાં પ્રવેશે છે જ, પણ જે જ્ઞાની છે એ ઘોર નરકમાં પ્રવેશે છે. ભાવમાં આવો, કારણ કે ભાવ જ મહાન છે. આ પ્રકૃતિ છે ને બહુ ભેદી છે. તમને એમ થાય કે જ્ઞાન થકી હું પરમાત્મા સુધી પહોંચું, તો જ્ઞાનમાં બધા ફાંટા એવા આવે કે તમે ક્યાંય ન પહોંચી શકો. કેટલાય લોકો સમત્વમાં પણ શુષ્ક આંખે બેસી રહ્યા છે અને એમને એમ જીવન પૂરું કરે છે. હું તમને ઉદાહરણ આપું કે આ બધા જે રીચ પીપલ છે અત્યારના, સફળ અને રીચ થયેલા, એ લોકોને લાઈફસ્ટાઈલ તમે જુઓ ને તો દે લીવ ઇન ઇક્વિલિબ્રિયમ. બહુ બેલેન્સમાં જીવન જીવતા લોકો છે. બોલવાનું બેલેન્સમાં, પ્રતિક્રિયાઓ આપવાની બેલેન્સમાં, એવરીથિંગ ઇઝ વેરી પોલાઇટ અને પ્રિસાઇઝ. થોડાક શબ્દોમાં બધું પૂરું. બધા જ શુષ્ક આંખે બેસી રહ્યા છે, કારણ કે ભગવત ભાવનો ભેજ હજી આવ્યો નથી. એનું એક કારણ એ છે, તમે આ કિનારો છોડવા માંગતા હો, પણ તમે સામેનો કિનારો જોઈ શકતા ના હો, જાણી ન શકતા હો, સમજી ન શકતા હો, ભય રહેતો હોય. ઘણા લોકોને સાધનામાં બહુ ભય હોય છે. તમે ધ્યાનમાં બેસો ને એટલે મન તમારું તરત બહાર આવી જાય. જે તમે કહેતા હતા ને, મારું મન બહુ ચંચળ રહે છે, તો તમે એટલે મન. તો મન પોતે ડરે અંદર જતા. ખબર છે? કારણ કેમ? કારણ કે એને ત્યાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. એ શ્રદ્ધા જ્યારે બનશે, જ્યારે એનો પ્રેમ ઉત્પન્ન થશે, પછી તમે રોકશો તો નહીં રોકાય. હરતા ફરતા, ચાલતા કરતા, ક્યાંક ફ્રી થયા નથી અને તમે આંખો બંધ કરી તમે તરત ભગવાન તરફ જ તમે દોડતા હશો. એ પ્રેમનો આવિષ્કાર છે. પણ જ્યાં સુધી પ્રેમ નથી ત્યાં સુધી મન ચંચળ છે અને લેફ્ટ ટુ રાઈટ એ દોડ્યા જ કરશે. અને તમે કહેશો કે મારું મન સ્થિર નથી રહેતું ધ્યાનમાં. એટલે કૃષ્ણ કહે છે કે સ્વાધ્યાયથી, વારંવાર એકના એક માર્ગે એને વાળવાથી ધીમે ધીમે મન એમાં પ્રવૃત્ત થાય છે. એટલે નિયમિત સાધના કરવી જોઈએ. કોઈ એમ કહે છે કે તમે ઓછામાં ઓછા 30 દિવસ, ઓછામાં ઓછા 60 દિવસ રોજ નિયમિત એના એ જ સમયે બેસો અને ધ્યાનમાં બેસો અને કોશિશ કરો. મન ધીમે ધીમે પહેલાં 2 મિનિટ, 1 મિનિટ માટે ધ્યાનમાં અંદર ઊંડું ઉતરતું હશે, પછી 5-5, 10-10 મિનિટ, પછી અડધો કલાક, તમને ખબર નહીં પડે. કારણ કે મનને અંદર આનંદ આવવા માંડ્યો અને પ્રેમ ઉત્પન્ન થવા લાગ્યો. પછીથી તમારું મન અંદર દોડશે. સંસારને તમે અસત ગણી શકો જ્ઞાન થકી, પણ પેલું સત ન પકડાય તો તમે શું કરો? આ સંસાર ન છોડી શકો. તમે આ ખૂંટ છોડી દેવા માંગતા હો, આપણે પણ એક અવલંબનની જરૂર છે. એટલે એ અવલંબન જ્યાં સુધી બનતું નથી પરમ કૃપાળુ પરમાત્મા સાથેનું, ત્યાં સુધી સંસારની ખૂંટ છૂટતી નથી. એટલે વારે વારે આપણે સંસાર પર પાછા આવી જઈએ છીએ. આ બધું વર્ણન એટલે કરું છું કે તમને ખ્યાલ આવશે કે બધું જ જ્ઞાન ભેગું કરો ને તો પણ ભગવત ભાવ જલ્દીથી બનતો નથી. એ માખણ સમાન છે. અને જ્ઞાનથી ખુશ થાય છે જે એ મન છે. અને મનને તો આદત છે દરેકમાં ખુશ થવું. એક સારું પિક્ચર જુઓ, સારું નાટક જુઓ, કંઈ પણ સાંભળો ખુશ. એવું કોઈ પણ આધ્યાત્મિક લેક્ચર સાંભળો ખુશ. મનની ખુશી એ કંઈ કામની નથી. એ અંદરની અવકળા, પ્રભુ મિલનની પ્યાસ ઉત્પન્ન થવી, એ ખૂબ મહત્વનું છે. પેલો અખાએ કહ્યું છે ને, કથા સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. આ સંસારને ચલાયમાન મોર્ટલ, મર્ત્ય વહેતા આપણે જોઈ શકીએ છીએ. બધું જ જાણીએ છીએ કે આમાંનું બધું જ દુઃખ 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 જ છે. ઘંટીના 2 પડ વચ્ચે પીસાતા દાણા ને આપણે જોઈએ છીએ. અમારે અત્યારે કોરોનામાં એટલા બધા લોકો ને એટલા બધા મિત્રો વિદાય થઈ રહ્યા છે.
લોકો 2 રૂમના ઘરમાં રહેતા હોય, એટલા બધા દુઃખી છે, બહાર નીકળાતું નથી, બહાર નીકળે તો ભય છે. એક ઘરમાં 8 જણા રહેતા હોય ને બધાને લોક કરી દીધેલા હોય, કેવી રીતે જીવે માણસો? ત્યારે કોરોના સખત જઈ રહ્યો છે, એટલે ઘંટીના 2 પડ વચ્ચે પીસાતા દાણાને આપણે જોઈ શકીએ છીએ. બધા ચીસ પાડી રહ્યા છે. તમામ વસ્તુ ઘસારો પામી રહી છે. મહેલો ખંડેર થઈ રહ્યા છે, વૃક્ષો કોહવાઈ રહ્યા છે, બધા જ જમીનમાં દટાઈ રહ્યા છે. અને આપનું ચિત્ત પોકારે છે કે રહેના નહીં, यह देश वीराना है. यह संसार कागज की पुड़िया, बूंद पड़े धुल जाना है. यह संसार झाड़ और झांखर, उलट पुलट बरी जाना है. कहे कबीर सुनो भाई साधु, सतगुरु नाम ठिकाना है. આ સંસારમાં બધું પારકું લાગે, કારણ કે આપણે એકલપંથી છીએ, આપણે એકલા જ યાત્રા કરનારા છીએ. બધું પારકું લાગે તો રડશો નહીં. અહીં બધું એકલું લાગે, તમે એકલા ચાલતા લાગો તો દુઃખી થશો નહીં. આ ધરતી પોતે પરગ્રહ છે તમારા માટે. આ તમારું પરમેનન્ટ રેસિડન્ટ નથી. તમે તો અહીં સ્વને પ્રગટ કરવા અને અનુભવવા આવ્યા હતા કે તમે કેવા સરસ છો. હવે તો પરત ફરો. બધા જ પોતપોતાની રીતે પ્રગટ કરી અને ચાલી રહ્યા છે, જઈ રહ્યા છે. પેલું મોહમ્મદ રફીનું ગીત છે ને, સિતારે अपनी रोशनी दिखा दिखा कर सो गए, हरेक शम्मा जल चुकी, ન જાને તુમ કબ आओगे. આખું જગત પોતાનું ડ્રામા, પોતાનું પ્રગટ કરીને પસાર થઈ રહ્યું છે, અને તમે આને જોતા જોતા અને સમજતા સમજતા જ્ઞાની બનીને બેસી ન રહો. જ્ઞાન કશા જ કામનું નથી જો એ ભાવ ઉત્પન્ન ન કરે. જે દિશા સૂચ કરે તમને, એ જ સાચી વિદ્યા, એ જ સાચું જ્ઞાન છે. સકળ જગતનું વહેતો પ્રવાહ છે, તમે એને પ્રભુની લીલા તરીકે જુઓ. અત્યાર સુધી તમે કૃષ્ણની લીલા ખાલી ગોકુળ વૃંદાવનમાં જાણતા હતા. અત્યારે પણ કૃષ્ણ લીલા જ કરે છે. આપણા જીવનમાં જ્ઞાન થકી તમે હવે એ જુઓ, તમારા જીવનના પ્રવાહમાં શું ફેરફારો આવી રહ્યા છે. અને એ ફેરફારોને જ્યાં તમે જોતા થયા, કારણ કે એ અવલૌકિક દ્રષ્ટિ છે, અવલૌકિકતાને પકડવાનું ચાલુ કરો. એ લીલા છે ભગવાનની, કે દાખલા તરીકે તમે બીમાર હતા અને સરસ બહાર આવી ગયા, કે તમે બહુ જ કામ કરતા હતા અને ખૂબ શરદીને તાવ આવ્યો અને 3 દિવસ ઘરે આરામ કર્યો. તાવ કેમ આવે છે? તો કે બોડી નીડ્સ અ રેસ્ટ. બધામાં તમે જ્યાં એક અવલૌકિક શક્તિઓનો વહેણને જોતા રહેશો, ત્યાં તમે તમારા પરમાત્માને પકડવાનું શરૂ કરશો. એટલે જ્ઞાન થકી સમજતા થશો કે આ પ્રવાહના જે ફેરફારો છે એ એક પ્રકારની લીલા જ છે. અત્યાર સુધી તમે મોજાની રમતોને જોતા હતા, તે આમ કર્યું, મેં આમ કર્યું, મોજાની જ વાતો ચાલતી હતી. તો મોજાને છોડો અને સાગરને પકડો. જેના થકી મોજાઓ બન્યા, જેના થકી મોજાઓ ખેલ કરે છે, એ પ્રવાહને પકડો, અવલૌકિક ચૈતન્યને, કે જેના થકી સામેનો વ્યક્તિ તમારી જોડે અલગ રીતે વર્તી રહ્યો છે,
બીજા વ્યક્તિ જોડે જુદી રીતે વર્તનારો છે, કોઈક છે કે જે તમને કંઈક સ્પેશિયલ મેસેજ મોકલી રહ્યું છે. એટલે આપણે દોષ એકબીજાને આપતા રહીએ છીએ દરેક વિષયમાં, દોષારોપણ બીજા પર કરીએ છીએ. વાસ્તવમાં લીલા કરનાર જુદો છે. ધક્કો મારનાર ક્યાંકથી ધક્કો આવેલો છે, જે તમને આ વ્યક્તિ થકી તમને પહોંચ્યો છે. એટલે સામાન્ય વ્યક્તિ અને જે સાધનામાં પ્રવેશેલા છે એ વ્યક્તિના ભેદ પડવાના શરૂ થાય છે આ રીતે, કે જેમાં તમે સદાય પરમાત્માની મરજીને શોધો છો. જે તે ઘટના બને એમાં, કે આજે દૂધ નથી આવ્યું, પણ એ ફિલિંગ આવી જોઈએ કે કદાચ મારા ભગવાનની આ મરજી છે કે આજે દૂધ વિના ની ચા પીશું. એટલે ક્રોધ ન રહે, ઘૃણા ન રહે, કશું જ ન રહે. તમે ધીમે રહીને મૂળાધારથી ઉપર ચડવાનું શરૂ કરો છો. તમે જીવનમાં લીલાને ઓળખો. તમારા જીવનમાં પણ ભગવાન લીલા કરે છે. એ પણ રમત રમે છે. એ પણ તમારી પરીક્ષાઓ કરે છે. તમે ગુસ્સે થાવ છો કે નથી થતા, તમે હસી પડો છો કે નથી હસતા, તમે આમ જાઓ ઘર સુધી અને પછી ચાવી રહી ગઈ હોય, તમને કેટલો ગુસ્સો આવે છે. જો ગુસ્સો આવે છે તો તમે હજી તો સામાન્ય છો, પણ તમે હસી પડો કે ભગવાનની મરજી છે કે જ્યાં ફરી ધક્કો ખા. બધા ભક્ત ચરિત્રોમાં આ રીતે દરેક ઘટના ભગવત પ્રેમ ઉત્પન્ન કરતી હતી. કોઈ પણ ઘટના બનતી, દુઃખ બનતું, એમાં એ રિફ્લેક્ટ કઈ રીતે કરતા બધા જ ભક્તો એ ભગવાનની મરજીને જોતા અને હસી રહેતા કે તારી મરજી, તું જે કહે છે એ પ્રમાણે કરીશું. અને એ રીતે એ લોકો સંસારનું અતિક્રમણ કરી ગયા. તમે એમ કહો કે તમને કંઈક અન્યાય થઈ રહ્યો છે, કે તમને તમારા જીવનમાં કોઈ અન્યાય થયો છે, તો આ વિધાન એટલું મોટું છે, ખરાબ દોષારોપણ છે ભગવાનના માટે. કારણ કે આ પ્રકૃતિમાં એટલું સુવ્યવસ્થિત તંત્ર છે કે બે આકાશ ગંગાઓ ક્યારેય અથડાઈ નથી. આકાશ ગંગાઓની અંદરના આટલા બધા સૂર્યો છે, બધા ગોળ ગોળ ઘૂમી રહ્યા છે, પણ કોઈ કોઈની જોડે અથડાતા નથી. સૂર્યનું કિરણ વિશ્વના આ છેડેથી પેલા છેડે એક સરખી ઝડપથી જઈ રહ્યું છે. લાઇટ યરની સ્પીડ છે, એમાં એક તણખાનો ફેરફાર થતો નથી. સૂર્ય, પૃથ્વી, ઋતુ બધું એટલું વ્યવસ્થિત ચાલી રહ્યું છે, તો તમે એવું કેવી રીતે કહી શકો કે તમને કંઈક ઓછું પહોંચ્યું છે. જે જગત નિયંતા આખા જગતને આટલું સુંદર રીતે ડિઝાઇન કરીને ચલાવી રહેલા છે, તમે એને કહો મને તમે થોડુંક ઓછું આપ્યું, દેટ ઇઝ વેરી બેડ. એટલે જ્યારે તમને ઓછું પડે ત્યારે એને લીલા રૂપે જુઓ, કે મારી ઈચ્છા કરતાં તમે મને ઓછું આપ્યું. બાળક તરીકે એવું એ વાત થઈ શકે કે મારે તો 2 રોટલી ખાવી હતી, તમે એક જ આપી, ખ્યાલ આવે ને? પણ એ પ્રેમની ભાષા છે, કમ્પ્લેનની ભાષા નથી. એ જ્યાં કમ્પ્લેનની ભાષા કરી ત્યાં તમે બહુ સામાન્ય થઈ ગયા. અન્યાય થયો મને દુઃખી થયો હું, આ બધી ભાવનાઓ સામાન્ય લોકોની છે. જેને સાધનામાં જવું છે એ વ્યક્તિ તો આખો જુદો બદલાઈ જાય છે. એ દરેકમાં પરમાત્માની મરજીને શોધતો જાય છે. એ ચૈતન્યને પ્રણામ કરો, જેના ઉદરમાં અનેક આકાશ ગંગાઓ જન્મ લે છે. જે રીતના આકાશમાં વાદળો ઉત્પન્ન થાય, એ ખેલે છે આકાશ ગંગાઓ, દોડે છે, રમે છે અને અદૃશ્ય થઈ જાય છે. એ વિરાટ ચૈતન્યને અનુભવો અને તમારું હૃદય પ્રેમથી ભરાવાનું શરૂ થશે કે તમે જે કૃષ્ણની વાત કરો છો એ કૃષ્ણ નાના મૂર્તિ રૂપે નથી, એ તો રૂપક છે. મૂર્તિ તો લોકો વરસાદ જોઈને ખુશ થાય, તમે વાદળ જોઈને ખુશ થાઓ કે હા આભાર તારો. અને જે સાધક છે એ અવકાશને પ્રણામ કરે કે જેમાં વાદળો જન્મે છે. સાગરમાંથી વાદળો ઉલેચાઈને આવે છે તમારા સુધી, તમારા માથે વરસે છે. એ પરમાત્માની કૃપાને જરૂર પીછાણો.
તમારા જીવનમાં બહુ જ કૃપાઓ વરસી છે. થોડું કંઈક ઓછું પડ્યું હોય એનું પેલું પૂંછડું પકડીને રડ્યા ના કરો. મારું જીવન બરબાદ થઈ ગયું, મારું જીવન તકલીફ થઈ ગઈ. કશું જ નથી. આ બધું તો લીલાનો ભાગમાં ગણો અને હલકા ફુલકા થઈ જાઓ. તમને ઠાકોરજી માટે માન થવું જોઈએ, નહીં કે ભય રહેવો જોઈએ. માન થશે તો આપોઆપ પ્રેમ શરૂ થઈ જશે. દરેક પ્રસંગને અવલૌકિક પાસું છે અને માટે તમે જે કંઈ ઘટના બને છે એમાં તમે ગ્રેટિટ્યૂડનો ભાગ તમે લાવી શકશો. હવે પછી જમીન પર પગ મૂકો અને થેન્ક યુ, એ તો ચાલતું થાય. 7 ડગલા ચાલો પહેલાં અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કરો પૃથ્વીને, પાણીને કરો થેન્ક્સ. એ ગ્રેટિટ્યૂડની વાત છે. પણ ગ્રેટિટ્યૂડ એ પરમ કૃપાળુ પરમાત્માને, કે જેની દિવ્યતા, જેના આશીર્વાદ નીચે આપણે બધા જીવી રહ્યા છીએ. જ્યારે તમને વિશ્વના વિરાટ ડ્રામાની પાછળ, પડદાની પાછળના સૂત્રધાર દેખાવાના ચાલુ થાય, એ જેવા તમને પકડાવાના શરૂ થાય, ત્યારથી તમે ધન્ય છો. કારણ કે તમે વાસ્તવિક જગત, જે સારું કે ખરાબ ગમે તે છે, સુખ દુઃખ આપનારું છે, એની ઉપરવટ જઈને એની રચયિતા તરફ તમે જઈ રહ્યા છો. એટલે જ્ઞાન થકી તમે એક સ્ટેપ આકાશમાં મૂકો છો. બરાબર છે? પાંદડે પાંદડે તમને પ્રકાશ ઝળહળવા માંડે, તું જ તું દેખાય, કૃષ્ણ 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 થવા માંડે. એ પળ ધ્યાનની છે, જે તમને ધ્યાનમાં ક્યારેક અનુભૂતિ થાય છે, જે પ્રકાશ 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 પ્રકાશ, અણુ 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 પ્રકાશ, એ કૃપાનો ભાગ છે. એટલે તો નરસિંહ મહેતાએ ગાયું કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આખું બ્રહ્માંડ મેં એક સાઈડે મૂકું અને એમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું. તો દેહમાં દેવ તું એ ક્યારે ખબર પડી? એ અવલૌકિક અવસ્થા ગયા. દેહ વાસ્તવિક છે અને એનું જે રૂપાંતરણ છે, એની દ્રષ્ટિ છે, જે એ દેવત્વ તરફ ગઈ. દેહમાં દેવ તું, શૂન્યમાં શબ્દ તું. એટલે શબ્દને પકડીને શૂન્યને પકડી રહ્યા છે. જે વાસ્તવિક છે એને પકડીને ઊભા ના રહી જાઓ, પણ એની ઉપરવટ જતા રહો, એક સ્ટેપ ઉપર ચડી જાઓ. કે લૌકિક વાસ્તવિક જગતમાંથી એ કેવી રીતે એ રિફ્લેક્ટ કરે છે પરમ તત્વ તરફ, કે લૌકિકમાંથી અવલૌકિક તરફ એક તમારે જમ્પ મારવો પડે છે. વાસ્તવિકતા લૌકિકની ગમે તેવી હોય, એની ઉપર રડવા ન બેસતા, ત્યાંથી ઉપર જતા રહેવું, એ મહત્વનું છે. આ રીતે તમે સંસારને છોડી અને પરમાત્માને પકડી રહ્યા છો. हमको किसी से प्यार हुआ है, प्यार हुआ है कैसे, दुनिया नई जो बनने लगी है, ऐसे वैसे कैसे. हमको किसी से प्यार हुआ है, प्यार हुआ है ऐसे. सौ बहाने बनने लगे हैं हमको हंसने के जैसे. 100 बहाने बनने लगे हैं हमको हंसने के जैसे. लोग नए जो आने लगे हैं मेरी धुंध से निकल के, राहें बदल रही हैं, मोड़ भी बदल रहे हैं, किनारे मिले हैं कहाँ
किनारे मिले हैं कैसे। हमको किसी से प्यार हुआ है, प्यार हुआ है कैसे। बदली मोड़ भी बदले, बादल बरसे तरसे पे जैसे। मंजिल बदली मोड़ भी बदले, बादल बरसे तरसे पे जैसे। नृत्य सा छाया वसंत का गाना, बगिया खिली है अब जैसे। प्रभु की कृपा से ये दिन है आए, जिसके लिए थे हम तरसे, जिसके लिए तरसे। हमको किसी से प्यार हुआ है, प्यार हुआ है ऐसे। मैं नहीं इनका कारण, प्रेम ही छाया किरण ही किरण। मैं नहीं इनका कारण, प्रेम ही छाया किरण ही किरण। प्रेम हो एक से, प्रेम होगा सबसे, बन गए सब बाराती जैसे। प्रेम ही शक्ति है, प्रेम ही पूजा है। प्रकृति ही करता धरता, प्रकृति करता धरता। हमको किसी से प्यार हुआ है, प्यार हुआ है ऐसे। બીજો ભાગ છે આમાંનો એ છે કે જ્ઞાન થકી પોતાની અશક્તિઓ દેખાય, કે અમુક વિષયોમાં હું મારો કંટ્રોલ છે, અમુક વિષયોમાં મારો કાબુ છે, પણ 60-70% વિષયો એવા છે કે જેમાં મારો કોઈ કાબુ નથી. જે કંઈ ઘટનાઓ બને છે એમાં મારું કોઈ કંટ્રોલ નથી. અને એ રીતે ધીમે 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 તમારા હૃદયમાં પોતાનું જે હુંપણું ને હું બધું કરી શકું છું એ ભાવ બધો જતો અલ્ટિમેટલી આર્દ્રતા આવે. લાચારી થકી પરમ તત્વ તરફની આપણી આર્દ્રતા આવે, અને એ આર્દ્રતા આવે ત્યાંથી શરણ ભાવ આવે. તમે જે શરણ ભાવને આપણે દર વખતે બોલીએ છીએ, એ શરણ ભાવ કેટલો ઊંચાઈ પર લેવાયેલો છે એ હું આપને જણાવવા માંગતો હતો કે ઇટ ઇઝ નોટ સો સિમ્પલ કે તમે પહેલા દાડે શરણમાં બોલી કે હે કૃષ્ણ હું તારો છું. એ તો મિકેનિકલ થયું. પેલું તો અંતિમ છે, જ્યારે હું બધું જ સમજી ચૂક્યો છું કે મારું આમાંનું કશું, મારું કંઈ ઉપજે એવું નથી આ સંસારમાં, માટે હું તારા શરણે છું, આપ સ્વીકારો. અને એ શરણથી પ્રેમભાવ પ્રગટ થાય હૃદયમાં, અને પછીથી સાચી સાધના શરૂ થાય. ત્યાર પછી મન શાંત થાય અને સાધનામાં પ્રવેશે. એ ધ્યાન 20 મિનિટ 30 મિનિટ
પોણો કલાક શાંતિથી ધ્યાનમાં જઈ શકે. જેવું આ લૌકિક જગત છે એવું એ અલૌકિક જગતનો પ્રવાસ. મન હવે ગતિ કરે. અત્યાર સુધી મન જ્યારે બહાર ભાગતું હતું ત્યારે એવું કહેવાય કે વેદોમાં આવું લખ્યું છે કે મન મરકટ અને એટલું શક્તિશાળી છે મન, એટલે એને સાંઢનું રૂપ આપ્યું છે. મન જે તે દિશામાં ભાગી જાય એ દિશામાં તેને વાળવું બહુ અઘરું. એટલે મનને મરકટનું સ્વરૂપે છે અને સાંઢનું સ્વરૂપ પણ આપેલું છે. અને પછીથી કહે છે કે ઓહો, આજે એ સાંઢ હણાયો. હવે મન અને એનું મસ્તક ઠાકોરજીના ચરણોમાં મુકાયું. એની ઉપર શરણ ભાવ છે કે હવે હું ક્યાંય આડોઅવળો જતો, હું આપનો છું અને આપના શરણમાં હું આવું છું. અહીંયા અટકીએ છીએ.